શ્રી જામદુધઈ તાલુકા શાળામાં આજ રોજ આપણે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે કૌન બનેગા ચેમ્પિયન કાર્યક્રમનું આયોજન કરેલું છે। આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે ધોરણ 7 ના એને આપણે તાળીઓથી વધાવીશું। હવે આપણા આ સમગ્ર કાર્યક્રમમાં આપણી શાળાના મદદનીશ શિક્ષક ભાટિયા અમિત સાહેબ કે જેઓ ધોરણ 7 ના ક્લાસ ટીચર છે એ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે। એટલે કે કૌન બનેગા ચેમ્પિયન એ કાર્યક્રમ ભાટિયા અમિતભાઈ છે એ તમને પ્રશ્ન પૂછશે। બેન ચેમ્પિયન બન્યા બાદ હવે આપણે જોઈએ ત્યાર પછીના કોણ વિદ્યાર્થી સીટ ઉપર આવે છે અને એ જોઈએ કે ચેમ્પિયન બની શકે છે। તો એના માટે પણ એક ચિઠ્ઠી આપણે ઉપાડીએ। કુંજ આમાંથી ચિઠ્ઠી ઉપાડો। ચિઠ્ઠી ઉપાડી જો નામ કોનું છે અંદર? ગોહિલ વિશાલભાઈ। તાળીઓથી સ્વાગત કરીએ વિશાલભાઈનું। સરસ, વિશાલભાઈ આવી ગયા છે। હવે જોઈએ એના માટે કયો વિભાગ આવે છે। ચિઠ્ઠી ઉપાડીને જો એમાં કયો વિભાગ લખેલ છે વાંચો। ઊંચા બેસો। જી તમારો વિભાગ છે જી। સરસ, જોઈએ તમને જી વિભાગના પ્રશ્નો પૂછવામાં આવશે। તમે એમાંથી કેટલા પ્રશ્નોના ઉત્તર સાચા આપી શકો છો એ જોઈએ આપણે। તમારા માટેનો પ્રથમ પ્રશ્ન છે, ધ્યાનથી સાંભળજો। ઊંચા પ્રકારનું ઉર્દુ જાણ અને કઈ ભાષા શીખવી જરૂરી છે? ફારસી અને અરબી, સંસ્કૃત, જર્મની કે અંગ્રેજી? ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારે કઈ ભાષા શીખવી જરૂરી છે? એ ફારસી અને અરબી, બી સંસ્કૃત, સી જર્મની કે ડી અંગ્રેજી? જો તમને પ્રશ્નમાં મૂંઝવણ લાગતી હોય તો તમારી પાસે 4 લાઇફલાઇન પણ મળશે તમને। એક છે એક્સપર્ટ એડવાઇસ, બે ખોટા વિકલ્પ દૂર કરો, બીજો મોકો આપો, ઓડિયન્સ ઓપિનિયન। આ ચારમાંથી તમે કોઈ પણ એકનો એક વખતે એકનો ઉપયોગ કરી શકો છો। ફારસી અને અરબી। તમારો જવાબ છે એ ફારસી અને અરબી। બરાબર છે? બરાબર વિચારી જવાબ આપેલ છે। જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો। ખૂબ સરસ, આપનો પ્રથમ પ્રશ્નનો જવાબ સાચો છે। ત્યાર પછી જોઈએ તમારા માટેનો બીજો પ્રશ્ન। તમારા માટેનો બીજો પ્રશ્ન છે, હિન્દી કવિએ કયા શહેરને ભારતનું થર્મોપોલી કહ્યું છે? એ કામરેજ, બી માંડવી, સી બારડોલી, ડી વરાછ? હિન્દી કવિએ કયા શહેરને ભારતનું થર્મોપોલી કહ્યું છે? ઓપ્શનમાં છે એ કામરેજ, બી માંડવી, સી બારડોલી કે ડી વરાછા? ચારમાંથી તમે કોઈ પણ એકનો જવાબ આપી શકો છો। બારડોલી। તમારો જવાબ છે સી બારડોલી। બરાબર વિચારીને જવાબ આપેલ છે ને? નહીંતર તમે લાઇફલાઇનનો ઉપયોગ કરી શકો છો। ફરીથી તમે જવાબ આપી જવો જોઈએ। બારડોલી। સી બારડોલી બરાબર છે? હા। પાકું? 100%? હા। જોઈએ। ખૂબ સરસ, જવાબ સાચો છે। ત્યાર પછી તમારા માટેનો પ્રશ્ન નંબર 3 જોઈએ। તો પ્રશ્ન નંબર 3 છે, સમાનાર્થી શબ્દનું સાચું જોડકું શોધો। એ વિઘ્ન બરાબર આડખીલી, બી ચીવટ બરાબર બિનચીવટ, સી જુદેરી બરાબર સરખી, ડી અમૃત બરાબર ઝેર? પ્રશ્ન છે સમાનાર્થી શબ્દોનું સાચું જોડકું શોધો। એ વિઘ્ન અને આડખીલી, ચીવટ અને બિનચીવટ, જુદેરી અને સરખી, અમૃત અને ઝેર? સાચું જોડકું હોય ચારમાંથી એક એ શોધવાનું છે અને એ પણ સમાનાર્થી શબ્દનું। એટલે કે બંનેનો અર્થ એક જેવો થતો હોવો જોઈએ। મૂંઝવણ લાગતી હોય તો તમારી પાસે લાઇફલાઇન છે, મદદ જોઈએ છે। મદદ જોઈએ છે। કઈ મદદ જોઈએ છે? ઉપાડીને બતાવો જોઈએ।
એક્સપર્ટ એડવાઇસ બરાબર એક્સપર્ટમાં છે આપણા અપેક્ષા બેનને આપણે પૂછીશું. બેન તમને શું લાગે છે જવાબ શું આવી શકે? જવાબ એ આવશે વિઘ્ન = આડખીલી. જવાબ છે બેનનો વિઘ્ન અને આડખીલી. તમે એની સાથે જવાબ માંગો છો? હા. તો ફાઇનલ કરી દઉં જવાબ એ. તમારો જવાબ છે વિઘ્ન અને આડખીલી. જોઈએ જવાબ સાચો છે કે ખોટો. સરસ આપનો જવાબ સાચો છે. ત્યાર પછી તમારો પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન નંબર 4 છે જૂથમાંની જુદી આકૃતિ શોધો. 4 આકૃતિમાંથી તમને જે અલગ લાગતી હોય એ આકૃતિ શોધી અને તમારે સાચો જવાબ આપવાનો છે. એ. જવાબ છે એ બરાબર વિચારીને આપેલ છે ને? હા. ટાઈમ હજી તમારી પાસે ઘણો છે. બરાબર છે એ ફાઇનલ. સરસ જવાબ સાચો છે. તમે 4 પ્રશ્નોના સાચા ઉત્તર આપી દીધેલ છે. હવે તમારો પ્રશ્ન નંબર જોઈએ 5. 50 માર્કનો છે. તમારો પ્રશ્ન નંબર 5 છે નીચેનામાંથી સાચું વિધાન કયું છે તે જણાવો. એ લાકડું વિદ્યુત અવાહક છે, બી રબર વિદ્યુત વાહક છે, સી આપણું શરીર વિદ્યુત અવાહક છે કે ડી લોખંડ વિદ્યુત અવાહક છે. પ્રશ્ન છે નીચેનામાંથી સાચું વિધાન કયું છે તે જણાવો. એ લાકડું વિદ્યુતનું અવાહક છે, બી રબર વિદ્યુત વાહક છે, સી આપણું શરીર વિદ્યુત અવાહક છે કે ડી લોખંડ વિદ્યુત અવાહક છે. 4 માંથી એક સાચો જવાબ પસંદ કરી અને તમારે આપવાનો છે. લાકડું વિદ્યુત અવાહક છે. તમારો જવાબ છે એ લાકડું વિદ્યુત અવાહક છે. બરાબર વિચાર્યું? હા. સાચો જવાબ હા. ફાઇનલ. હા. જોઈએ. સરસ આપનો જવાબ સાચો છે. લાકડું વિદ્યુતનો અવાહક છે. બાકી જે 3 છે એ બધા વિદ્યુતના વાહક છે અને વિદ્યુત વાહક રબર વિદ્યુત વાહક નથી. એમાં આપેલ છે રબર વિદ્યુત વાહક છે પણ રબર વિદ્યુત વાહક નથી. આપણું શરીર છે એ વિદ્યુત વાહક છે જ્યારે એ પણ આમાં આપેલ છે વિદ્યુત અવાહક છે. જ્યારે લોખંડ છે એ વિદ્યુતનું વાહક છે અને એમાં પણ આપેલ છે વિદ્યુત અવાહક. એટલે સાચો જવાબ છે લાકડું વિદ્યુત અવાહક છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 જોઈએ તમારો કે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. માએ વિનયને કહ્યું, એ અભ્યાસને કર્યો તે, બી કર્યો શું અભ્યાસ તે, સી તે અભ્યાસ કર્યો કે, ડી શું તે કર્યો અભ્યાસ. પ્રશ્ન છે કે માએ વિનયને કહ્યું, એ અભ્યાસને કર્યો તે, કર્યો શું અભ્યાસ તે, સી તે અભ્યાસ કર્યો કે ડી શું તે કર્યો અભ્યાસ. 4 માંથી સાચો જવાબ પસંદ કરીને આપવાનો છે. તે અભ્યાસ કર્યો કે. જવાબ છે તમારો સી તે અભ્યાસ કર્યો કે. બરાબર વિચાર્યું છે? બરાબર. હા. જોઈએ આપનો જવાબ સાચો છે કે ખોટો. ખૂબ સરસ આપનો જવાબ સાચો છે. ત્યાર પછીનો તમારો પ્રશ્ન નંબર 7 જોઈએ 70 માર્કનો. તો તમારો 7મો પ્રશ્ન છે સુળી કયા પ્રકારનું ઉચ્ચારણ છે? એ દ્વિતીય, બી પ્રથમ, સી તૃતીય, ડી પ્રથમ અને દ્વિતીય. પ્રશ્ન છે કે સુડી છે એ કયા પ્રકારનું ઉચ્ચારણ છે? એ દ્વિતીય પ્રકારનું છે, બી પ્રથમ પ્રકારનું છે, સી તૃતીય પ્રકારનું છે કે ડી પ્રથમ અને દ્વિતીય બે પ્રકારનું છે. મૂંઝવણ લાગતી હોય તો તમારી પાસે લાઇફલાઇન છે 3. એમાંથી તમે કોઈ પણ એકનો ઉપયોગ કરી શકો છો. બે ખોટા વિકલ્પ દૂર કરો. તમારે લાઇફલાઇન જોઈએ છે 2 ખોટા વિકલ્પ દૂર કરો. તો જોઈએ 2 ખોટા વિકલ્પ દૂર કરીશું. તમારા 2 વિકલ્પ આપણે દૂર કરીશું ડી અને બી. તમારા 2 વિકલ્પ આપણે દૂર કરીએ છીએ બી અને ડી. એમ જ કાઢી નાખો. એમનો ખાલી ક્લિક કરી દો. જે ખોટો વિકલ્પ કાઢવાનો એના ઉપર ક્લિક કરો. હા વહી ગયો. બસ એક જ વાર કરજો. તમારી પાસે 2 વિકલ્પ છે. દ્વિતીય. જવાબ છે એ દ્વિતીય. બરાબર
વિચારીને આપેલ છે જવાબ. હા. જોઈએ તમારો જવાબ એ સાચો છે કે ખોટો. સરસ, આપનો જવાબ સાચો છે. ત્યાર પછીનો તમારો પ્રશ્ન નંબર જોઈએ 8. પ્રશ્ન તમારો 8 નંબર છે. પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થ દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ ગાળવું, બી ઉર્ધ્વપાતન, સી ઉપણવું, ડી નિસ્યંદન. પ્રશ્ન છે પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? એ ગાળવું, બી ઉર્ધ્વપાતન, સી ઉપણવું કે ડી નિસ્યંદન. ગાળવું. તમારો જવાબ છે એ ગાળવું. બરાબર વિચારીને આપેલ છે ને જવાબ? હા. ફાઇનલ કરી નાખું. જોઈએ તમારો જવાબ એ સાચો છે કે ખોટો. સરસ, આપનો જવાબ સાચો છે. તમે આ પ્રશ્નના ઉત્તર સાચા આપી દીધેલ છે. ત્યાર પછી તમારો પ્રશ્ન નંબર 9. એકમ વપરાય છે? એ ન્યૂટન, બી ગ્રામ, સી મિલીમીટર, ડી કિલોગ્રામ. પ્રશ્ન છે કે વજન માપવા માટે કયો એકમ વપરાય છે? એ ન્યૂટન, બી ગ્રામ, સી મિલીમીટર કે ડી કિલોગ્રામ. કિલોગ્રામ. તમારો જવાબ છે ડી કિલોગ્રામ. બરાબર વિચાર્યું છે ને? હા. તમારી પાસે નહીતર હજી બે લાઇફલાઇન છે, તમે વિચારીને જવાબ આપી શકો છો. લાઇફલાઇન નો ઉપયોગ કરવો તો તમે કરી શકો છો. બે લાઇફલાઇન છે, એક તો ઓડિયન્સ ઓપિનિયન છે અને બીજો મોકો આપો. એમાંથી બીજો મોકો છે એ તમે જો પ્રશ્નનો જવાબ આપો અને તમારો ખોટો પડે પ્રશ્નનો જવાબ તો તમે એનો ઉપયોગ કરી શકો છો. કિલોગ્રામ. તમારો જવાબ છે ડી કિલોગ્રામ. બરાબર ફાઇનલ. માફ કરજો, તમારો પ્રશ્ન જવાબ ખોટો છે. હવે તમે એક લાઇફલાઇન તમારી ઉપયોગ કરી શકો છો કે બીજો મોકો આપો. બીજો મોકો આપો. બીજો મોકો આપો. સરસ. બીજા મોકામાં તમે કયો પ્રશ્નનો જવાબ આપવા માંગો છો? ગ્રામ. તમારો જવાબ છે બી ગ્રામ. હજી પણ તમે વિચારી શકો છો. તમારી પાસે હજી 20 સેકન્ડ છે. ન્યૂટન. ફાઇનલ વિચારીને જવાબ આપો. ગ્રામ અથવા તો ન્યૂટન બેમાંથી કોઈ પણ એક. ન્યૂટન એ ફાઇનલ હા. લોક કરી દો. હા. ત્યાર પછી હવે બદલશે નહીં અને બીજી કોઈ પણ લાઇફલાઇન ઉપયોગ કરી શકશો નહીં. શું કરું? એ ન્યૂટન. ઓકે, જોઈએ સાચો જવાબ છે કે ખોટો. સરસ, આપનો જવાબ સાચો છે. ત્યાર પછીનો આપણો છેલ્લો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10 જે 100 માર્ક્સ નો છે. આકૃતિમાં સમાન સંબંધ નક્કી કરો. સમસ્યા આકૃતિ આપેલી છે 3 અને પ્રશ્નાર્થ ચિહ્ન આપેલી છે. તો પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ 1 2 3 4 એટલે કે ABCD માંથી કોઈ પણ જે સાચો જવાબ આવતો હોય પસંદ કરી અને તમારે કહેવાનો છે. જો પેલી બે આકૃતિમાં જે એકબીજાની સાથે સંબંધ દેખાય છે, પેલીનો બીજી હારે પહેલીનો બીજી સાથે છે, એ જ રીતે ત્રીજીનો ચોથી સાથેનો સંબંધ એટલે કે જે ત્રીજી આકૃતિ છે એની સાથે ઓપ્શન જવાબની 4 આકૃતિ છે, ઉત્તર આકૃતિઓ એમાંથી કોઈ પણ એક નક્કી કરવાની છે. તમારે પેલા બે રહ્યા ને ઈ બરાબર જોવા પડે. પેલી હારે બીજાને સરખામણી કરવાની કે આમાં ને આમાં એકબીજાને હારે શું મેળ ખાય છે. સમજાણું? એટલે જો ઈ રીતે કરવાનું છે. હવે તમારે ત્રીજાની હારે ચોથું કયું આવશે નિરાતે વિચારીને જવાબ દો. હવે તમારી પાસે એકેય બીજી લાઇફલાઇન તો છે નહીં. એક લાઇફલાઇન તમારી પાસે છે, ઓડિયન્સ ઓપિનિયન. કોઈ પણ જો કે તમે 3 નો જ ઉપયોગ કરી શકો છો એટલે 4 માંથી 3 નો ઉપયોગ તમે કરી લીધેલ છે. તો હવે તમને એક પણ લાઇફલાઇન મળશે નહીં. 30 સેકન્ડ છે તમારી પાસે. વિચારીને જવાબ આપો. પેલી બે આકૃતિને એક બરાબર વ્યવસ્થિત સમજો અને પછી ત્રીજી હારે ચોથી કઈ એના જ ઈ જ રીતે કઈ રીતે ત્રીજી ચોથામાં મળશે. પહેલી બે આકૃતિનો સંબંધ જોવો. બી. તમારો જવાબ છે બી. ફાઇનલ લોક કરી દો. વિચારી શકો છો. હજી વિચારવું તમારી પાસે હજી 15 સેકન્ડ છે. જવાબ છે બી. લોક કરી દો. જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો. આ સાથે તમે ચેમ્પિયન બની જાઓ છો. આપણે બેનને વિનંતી કરીએ કે તમને ગિફ્ટ આપી દઈએ. તાળી પાડો.
આપણી સામે હવે આવે છે પરમાર નરેન્દ્રભાઈ. જોઈએ નરેન્દ્રભાઈના ભાગમાં કયો વિભાગ આવે છે? તમારો વિભાગ છે F. જોઈએ તો તમારા F વિભાગના પ્રશ્નો. કોણ બનેગા ચેમ્પિયન માં તમને 4 લાઇફલાઇન મળે છે. 4 માંથી તમે કોઈ પણ 3 નો એક સાથે ઉપયોગ કરી શકો છો. એમાં બીજો મોકો આપો એનો ઉપયોગ તમે ત્યારે કરી શકશો કે જ્યારે તમે જો કોઈ પણ પ્રશ્નનો જવાબ ખોટો આપશો તો ત્યારે તમે તેનો ઉપયોગ કરી શકો છો. એક્સપર્ટ એડવાઇસમાં એક્સપર્ટમાં આપણા અપેક્ષાબેન છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. જ્યારે ઓડિયન્સમાં તો આપણી ઓડિયન્સ છે એમાંથી. જોઈએ તમારા 10 પ્રશ્નો. પ્રથમ પ્રશ્ન તમારો છે સમાચાર શબ્દનો કઈ ભાષાનો છે? એ હિન્દી, બી સંસ્કૃત, સી ગુજરાતી કે ડી મરાઠી? સમાચાર શબ્દ મૂળ કઈ ભાષાનો છે? એ હિન્દી, બી સંસ્કૃત, સી ગુજરાતી કે ડી મરાઠી? ચારમાંથી તમને યોગ્ય જવાબ લાગતો હોય એનો ઉત્તર તમે આપી શકો છો. અથવા તો તમારી પાસે લાઇફલાઇન પણ છે, ઉપયોગ તમે એનો કરી શકો છો. સંસ્કૃત. તમારો જવાબ છે બી સંસ્કૃત. બરાબર વિચારીને જવાબ આપે છે. ફાઇનલ. જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો. સરસ. આપનો પ્રથમ પ્રશ્નનો જવાબ સાચો છે. ત્યાર પછી હવે તમારો જવાબ બીજો પ્રશ્ન જોઈએ. તો તમારો બીજો પ્રશ્ન છે અંગત કે સંસ્થા સંબંધી સમાચારની કોલમને શું કહે છે? એ પ્રિન્ટિંગ નોટ, બી ન્યૂઝ નોટ, સી ઇવેન્ટ નોટ કે ડી પ્રેસ નોટ? અંગત કે સંસ્થા સંબંધી સમાચારની કોલમને શું કહે છે? એ પ્રિન્ટિંગ નોટ, બી ન્યૂઝ નોટ, સી ઇવેન્ટ નોટ કે ડી પ્રેસ નોટ? પ્રેસ નોટ. બરાબર વિચારી જવાબ આપો. પ્રેસ નોટ. ડી પ્રેસ નોટ. બરાબર વિચાર્યું છે ને? લોક કરી દો. જોઈએ જવાબ સાચો છે કે ખોટો. તો આ તમારો જવાબ સાચો છે. ડી પ્રેસ નોટ. ત્યાર પછીનો તમારો ત્રીજો પ્રશ્ન જોઈએ 30 માર્ક્સનો. તમારો ત્રીજો પ્રશ્ન છે નીચેનામાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો. 4 ઓપ્શન આપેલ છે એમાંથી સાચી જોડણી હોય એ શબ્દ શોધવાનો છે. હિબ્રુ, 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 હિબ્રુ. બધાનો ઉચ્ચાર હિબ્રુ થાય છે પણ જોડણી કેની સાચી છે એ તમારે શોધી અને જવાબ આપવાનો છે. બી. તમારો જવાબ તમે આપો છો બી હિબ્રુ. વિચારવો તો હજી વિચારી શકો છો. તમારી પાસે ઘણો ટાઈમ છે, 40 સેકન્ડ છે અને લાઇફલાઇન નો ઉપયોગ કરવો હોય તો એ પણ તમે કરી શકો છો. લાઇફલાઇન. કઈ તમે લાઇફલાઇન લેવા માંગો છો? એક્સપર્ટ એડવાઇસ. બરાબર. જોઈએ બેનને પૂછીએ કે આ પ્રશ્નનો જવાબ સાચો શું હશે? ડી આવશે, ડી હિબ્રુ. ડી હિબ્રુ. તમે બી કીધો તો અને બેન કહે છે ડી. શું લાગે છે? ડી. ડી સાચો હશે? ખોટો પણ હોઈ શકે હો. ડી. ફાઇનલ ડી. જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો. સરસ. આપનો જવાબ સાચો છે. ત્યાર પછીનો તમારો પ્રશ્ન નંબર 4 જોઈએ. તમારો ચોથો પ્રશ્ન છે કે જૂથમાંની જુદી આકૃતિ શોધો. 4 આકૃતિ આપેલ છે ABCD. એમાંથી જે અલગ પડતી હોય એવી આકૃતિ શોધી અને તમારે જવાબ આપવાનો છે કે જે આકૃતિ અલગ હોય છે. તમારો સમય જાય છે. 50 સેકન્ડ છે તમારી પાસે. જવાબ આપો અથવા તો તમે લાઇફલાઇન તમે યુઝ કરી શકો છો. કોઈ પણ બે. 3 માંથી કોઈ પણ બે નો ઉપયોગ હવે કરી શકો છો. એક તમે વપરાશ કરી લીધો છે. એ. તમારો જવાબ છે એ. ફાઇનલ. બરાબર વિચારીને જવાબ આપજો. એક વખત ક્લિક થઈ જશે પછી તમારો ઉત્તર બદલી શકશે નહીં. એ. એ ઉપર ક્લિક કરી દો.
ફાઇનલ 100% જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો. માફ કરજો, આપનો જવાબ ખોટો છે. હવે તમે એક જ લાઇફલાઇન તમે ઉપયોગ કરી શકો છો આ પ્રશ્ન માટે કે બીજો મોકો આપો. બીજો મોકો આપો એ લાઇફલાઇન નો ઉપયોગ કરવામાં તમને બીજો મોકો આપવામાં આવશે જો તમારે બીજો પ્રશ્નનો જવાબ એમાંથી આપવો હોય ત્રણમાંથી. હવે આ ત્રણમાંથી તમે બી સી ડી માંથી કોઈ પણ એક જવાબ તમે આપી શકો છો. ડી. જવાબ છે ડી 4 નંબરની. ફાઇનલ. જો આ જવાબ ખોટો પડશે તો તમે અહીંયાથી ઊભા થઈ જાશો અને જીતશો. પ્રશ્નનો જવાબ સાચો આપશો તો તમે અહીંથી આગળ વધી શકશો. ફાઇનલ જવાબ આપો. ડી કે બી કે સી? ડી. ડી 4 નંબરની જે આકૃતિ છે તે લોક કરી દો. ફાઇનલ. જોઈએ તમારો જવાબ સાચો છે કે ખોટો. માફ કરજો, આપનો આ જવાબ પણ ખોટો છે. આ સાથે જ તમે 3 પ્રશ્નોના સાચા જવાબ આપેલ છે અને અહીંયાથી તમે આ સીટ છોડીને જાઓ છો. સાચો જવાબ શું આવે છે આપણે જોઈએ. સાચો જવાબ આવે છે બી આવશે. કાંઈ વાંધો નહીં, આગલી વખતે થોડી વધારે મહેનત કરજો અને વધારે વિચારજો. તાળીઓથી સ્વાગત કરીએ નરેન્દ્રભાઈનું. આ સાથે જ આપણે આપણો પ્રશ્ન એટલે કે કોણ બનેગા ચેમ્પિયન 2014-15 નો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. એમાં આપણા 3 વિદ્યાર્થીઓ ચેમ્પિયન બન્યા છે. હજી આપણા બીજા વિદ્યાર્થીઓ પણ બાકી છે, પણ સમયના અભાવે આપણે આપણો આ કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ. પછી બીજી વખત આપણે પણ આપણો આ કાર્યક્રમ આગળ વધારશું. અત્યારે સમયના અભાવે આપણો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. આપણા 3 વિદ્યાર્થીઓ ચેમ્પિયન બન્યા છે જેને આપણે તાળીઓથી વધાવીએ. અને એક વિદ્યાર્થી જે છે એ ચેમ્પિયન બની શકેલ નથી, તો એને આના ઉપરથી આપણે થોડી પ્રેરણા મળશે કે સાચો જવાબ કઈ રીતના આપવા અને ચેમ્પિયન પણ કઈ રીતે બનવું.